આજે અંબાજી મુકામે મા અંબાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી અને આગામી 2027ની અંદર ગુજરાતમાં કદમની સરકાર બને. કદમ એટલે ક્ષત્રિય, આદિવાસી, દલિત, માલધારી, મુસ્લિમ તેમજ સમગ્ર ગુજરાતના ઓબીસીમાં આવતા નાના પસાદ સમાજો, તમામ સમાજોનો સાથ અને સહકાર લઈ અને આગામી 2027ની અંદર કદમની સરકાર બને તેવા માતાજીના આશીર્વાદ લીધા. સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજ, સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ, સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ, સમગ્ર ગુજરાતનો દલિત સમાજ તેમજ અન્ય નાના પસાતો સૌને હું વિનંતી કરું છું અને તમને મા અંબાના ધામમાં ખાતરી આપું છું, આવો આપણે સૌ સાથે મળી કદમ સે કદમ મિલાવી અને આગામી 2027ની અંદર કદમની સરકાર બનાવીએ અને તમારા હક અને અધિકાર માટે આ નવગણજી ઠાકોર ભલે પ્રાણની આહુતિ આપવી પડશે પણ આપી દઈશ, પણ તમારા હિત અને તમારા અધિકારનું હું રક્ષણ કરીશ તેવી મા અંબાની સાક્ષીએ તમને ખાતરી આપું છું. સમગ્ર ગુજરાતની પ્રજાને જય અંબે.